હજીરા ખાતે એએનએમએસ કંપની વિસ્તારમાં બનેલી ઘટનાની માહિતી. એએનએમએસ ઇન્ડિયા અને સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં તારીખના રોજ કામદારો દ્વારા અચાનક ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કામદારો દ્વારા વેતન વધારો તથા કામના કલાકોમાં ફેરફાર અંગે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન કેટલાક તત્વો દ્વારા તોડફોડ અને આગજનીની ઘટના સર્જાઈ હતી. અંદાજે 10થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને આગ ચાંપવામાં આવી હતી. પોલીસ સ્ટાફની 2 ખાનગી કાર તેમજ ફાયર વિભાગની 1 ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસ દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. તેમજ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં કુલ 16 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. ઘટનામાં ડીસીપી કક્ષાના એક અધિકારીને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વિસ્તારમાં પૂરતું પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.